प्रदेश कांग्रेस अध्यक्ष अमित चावड़ाए गांधीनगરમાં ટાઇફોઇડના દર્દીઓ સાથે કરી મુલાકાત। સરકાર પર વાત કરતા કહ્યું લોકો મરે છે અને નેતાઓ ક્રિકેટ રમે છે। જવાબદાર લોકો સામે નોંધાય માનવવધનો ગુનો। વડોદરાના ખોડિયારનગરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી। લવલી સ્પીડના ગોડાઉનમાંથી મળ્યો 13,000 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો। તંત્રે તમામ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। રાજકોટના જેતપુરમાં ભૂકંપના કારણે ભયનો માહોલ। સવારે પોણા કલાકમાં 3 આંચકા અનુભવાયા। 24 કલાકમાં જેતપુર અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના 15 આંચકા આવતા લોકોમાં ડર। પશ્ચિમ બંગાળમાં મમતા દીદી સામે ઈડીના એક્શન બાદ ગરમાયું રાજકારણ। દિલ્હીમાં ટીએમસી સાંસદના ધરણા। ગૃહ મંત્રાલય બહાર જ બેઠા ધરણા પર પોલીસે કરી અટકાયત। વડોદરા આણંદમાં ડ્રગ્સ પેડલરો પર કાર્યવાહી। વડોદરામાં 19 લાખના ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ। તો મધ્યપ્રદેશથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલી મહિલાની આણંદમાં ધરપકડ। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન આવશે ભારત પ્રવાસે। ફેબ્રુઆરીમાં આયોજિત એઆઈ સમિટમાં લેશે ભાગ। ટ્રમ્પની સાથે નારાજગી વચ્ચે બોલ્યા મેક્રોન। G7 અને બ્રિક્સ દેશો સાથે સમન્વય કરવામાં ભારતની ભૂમિકા મહત્વની।